જય માતાજી, કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ આપણો નવો વ્લોગ લઈને. તો આજે પપ્પાએ એક રેસીપી મોકલી હતી વોટ્સએપ પર, તો એ વિડીયો મેં જોયો અને પપ્પા કે આજે બનાવ, ટ્રાય કર. અને એ રેસીપી છે દાળ ઢોકળી જેવું જ હોય, પણ દાળ એમાં આપણે દાળ ઢોકળી સ્વીટ હોય, આ થોડુંક સોલ્ટી ટાઈપનું હોય. અને આમાં ઢોકળીની બદલે ટીકડી આવે. ટીકડી એટલે એકદમ ઈ શેપ, તમે જોજો આગળ તમને સમજાઈ જશે હું કઈ રીતે કહું છું. એની માટે આપણે અડદની દાળ, પછી મગની દાળ જે આવે ફોતરા વગરની એ, અને તુવેરની દાળ લઈ લીધી છે. અને આ ત્રણેય દાળ આપણે કુકરમાં બાફવા મૂકી દીધી છે. અંદર આપણે એડ કરી દીધું છે મીઠું અને હળદર, અને એકદમ મસ્ત સ્ટર કરી લેશું. અને હવે આપણે ઢાંકણું બંધ કરીને 3 થી 4 સીટી થવા દેશું. અને જો આપણે લોટ લીધો તો ઘઉંનો અને ચણાનો બે લોટ લઈને એમાં હળદર, મરચું, મીઠું અને તેલ નાખીને લોટ બાંધી લીધો હતો. એટલે આપણો લોટ જો તૈયાર થઈ ગયો હતો. અને અત્યારે આપણે એડ કરી દઈએ છીએ એની અંદર ટમેટાં, જે આપણે રફલી ચોપ કરી દીધા હતા, હવે ચોપરમાં એકદમ પેસ્ટ કરી દીધી. પછી ડુંગળીને પણ રફલી ચોપ કરીને એને પણ ચોપરમાં એકદમ ચોપ કરી લીધી. અને મરચાં પણ ઝીણા ઝીણા સુધારી લીધા છે. અને પછી આપણે જે આપણી દાળ બફાઈ ગઈ એની અંદર ઝેણી ફેરવી દીધી હતી. અને પછી આપણે એડ કરી દીધું એમાં 1.5 ગ્લાસ પાણી. પછી આપણા જે ચોપ ટમેટોસ હતા એ એડ કર્યા. એની પછી આપણે એડ કરી દીધા આપણા લીલા તીખા મરચાં. પછી આપણે ઉપરથી નાખ્યો લીમડો અને એકદમ સરખી રીતે મિક્સ કરી દીધી. અને આમાં ડુંગળી પણ પડે છે, જે અત્યારે ઉકળવામાં જ ચોળે જશે, એટલે એની અંદર આપણે એડ કરી દીધી ડુંગળી. અને પછી આપણે એડ કરી દીધી શીંગ, એટલે આપણે માંડવી. અને પછી આપણે એની ઉપર એડ કરી દઈશું લાલ મરચું. તમારા તીખાસ ઉપર તમે એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. અને પછી આપણે એને એકદમ મસ્ત મિક્સ કરી દઈશું. અને હવે આ ઉકળે છે એટલી વારમાં આપણે જે લોટ બાંધેલો છે એની આપણે ટીકડી બનાવી નાખવાની. આવી રીતે રોટલી વણીને એનો રોલ કરવાનો, અને પછી આમ આંગળીથી પ્રેસ કરીને આવો શેપ આપી દેવાનો કટ કરીને. પછી જો બધા કટ કરેલા રોલ્સ છે રોટલીના, એને જો આવી રીતે આંગળીથી આપણે પ્રેસ કરીને આવો શેપ આપી દીધો. પણ એની કરતાં ઇઝી આ છે, ચમચીથી એને ફટાફટ પ્રેસ કરીને ઉકાળીને સાઈડમાં મૂકી દેવાની, એટલે એ વધારે સરખું અને એકદમ પરફેક્ટ બધી બાજુથી થઈ જતું હતું. અને પછી થોડી એવી સ્વીટનેસ જ રાખવાની હતી, એટલે એની માટે આપણે એડ કરી દીધો હતો થોડો ગોળ. હવે આપણે આને એકદમ ઉકળવા દેશું. અને પછી હું વચ્ચે ક્લિપ લેતા ભૂલી ગઈ હતી, એમાં આપણે મરચું અને ઘીનો ખાલી વઘાર કર્યો હતો, બીજું કાંઈ નહોતું નાખ્યું. વઘારિયામાં ખાલી ઘી અને મરચું લઈને એડ કરી દીધું હતું. અને આ છે બીજા દિવસે બપોરનો વિડીયો. પપ્પા કે ચલો મહિનાની વસ્તુ લેવા જવાની છે ડીમાર્ટે, તો છતાં આવ્યા. આજે નાસ્તો અને બધું પૂરું થઈ ગયું હતું, તો લેવા જતા હતા. અને રસોઈ બપોરે કરવાની હતી નહીં ઘરે. પપ્પા કે આપણે બહાર જમી લેશું. તો જો જઈ રહીએ છીએ આપણે ગાડી તરફ. પછી હમણાં મસ્ત ચારેય જશું બહાર જમવા, અને ત્યાંથી પછી આપણે જશું ડીમાર્ટે શોપિંગ કરવા. જો અમારા વીરાબા પૂરેપૂરી તૈયારીમાં બેઠા છે. અને આ મસ્ત એકદમ સોંગ્સ એન્જોય કરતાં કરતાં અમે પહોંચી ગયા છીએ ઓક્ટેન્ટે. કેમ કે પિઝાની, તમને લોકો જો વ્લોગ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે, પિઝા ઘરમાં બધાને, મમ્મી સિવાય અમને ત્રણેયને બહુ ભાવે છે. એટલે જતા રહ્યા હતા ઓક્ટેન્ટે જમવા. કેટલા બધા ફૂડ ઓપ્શન્સ હોય છે ત્યાં અલગ અલગ, એટલે અમે ત્યાં જવું પ્રિફર કરીએ છીએ, કાં ઓક્ટેન્ટે કાં યુએસમાં. જો વીરાબાએ તો ફ્રેન્ચ ફ્રાઈસ ને મેગી ને પનીર ટિક્કા ને બધું લઈ લીધું હતું. પિઝા પણ આવી ગયા હતા, એકદમ યમી ને સોફ્ટ પિઝા હતા. અને અહીંયાની વાઇબ પણ એકદમ બહુ જ મસ્ત છે, કોઝી વાઇબ આવે અહીંયા. સોફ્ટ એકદમ મ્યુઝિક વાગતું હોય, કે એકદમ લો સોંગ વાગતા હોય. પાર્ટીનો જો અલગ આખો પાર્ટી હોલ છે. આ સાઈડ આખું બુફે છે, કિચન આખું ત્યાં છે, જો લાઈવ કિચન છે. અને અહીંયા આપણા વીરાબા જમે છે, એ એનું પિઝા મસ્ત એન્જોય કરે છે. પછી આપણે અહીંયા લઈ લીધી હતી ગાર્લિક બ્રેડ. વીરાબા ગાર્લિક બ્રેડ લીધી હતી અને જો કેચઅપ લગાડી દીધી ઉપર. અને જમવાનું પતી ગયું એટલે મેડમ આવી ગયા આઈસ્ક્રીમ લઈને. નાટક કરતાં કરતાં જમતા હતા આઈસ્ક્રીમ, પપ્પા અને વીરાબે. જો બે જમે છે. ડીમાર્ટમાં શોપિંગ કરવા.
ઓલી બાજુ જઈને જો આપણી સ્કોર્પિયો માતાજી મિત્રો અત્યારે જો આપણે ઓક્ટેન્ટમાં જમવા આવ્યા હતા જમી લીધું છે ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ ડીમાર્ટ મોલમાં ઘરની બધી વસ્તુ નાસ્તો એવું બધું લેવા તો ચલો આપણે જઈએ હવે બાય બાય હવે મોલમાં પહોંચીને ત્યારે દેખાડું આવજો બધા બાય બાય ટેક